दोस्तों खास पशुपालकों माटे आ विडियो खास से आजे पड़ू से एमां आपणे वाववाना छीए जुवार जार एटले कि आ जार छे ने ए मेक्सिमम 8 महीना सुधी चाले एवी जार छे। એટલે એકવાર વાવવાથી 8 મહિના સુધી તમારે એમાં ફરીથી ખેતી અને વાવેતર નહીં કરવું પડે। લાલ જઈને સકડા કાઢી પિયત ચાલુ છે ઘઉંમાં। તો ઘઉંમાં જો બહુ જરૂરિયાત ન હોય ત્યાં સુધી અત્યારના સમયે એટલે કે આવડા ઘઉં હોય 20 દિવસના આળેગાળે તો ન પાવા જોઈએ, કારણ કે વધારે પાણી પાવાથી થોડાક પીળા થઈ જતા હોય છે। આ સાઈડ હું તમને દેખાડું, જો આ સાઈડ આ છે એ થોડાક અમથા પીળા ઘઉં છે। એનું કારણ છે કે ત્યાં થોડુંક પાણી ભરાય છે, એટલે જો બહુ જરૂરિયાત ન હોય તો ઓછા પાવા જોઈએ। તો દોસ્તો અત્યારે આમ ઘઉંમાં પિયત આપવાનું ચાલુ છે, તો તમે જોઈ શકો છો કે આ જે પિયત છે અત્યારે 20 દિવસના આળેગાળે કોઈ પણ મિત્રોને ઘઉંનો પાક હોય તો એમાં પાણી આપવામાં ધ્યાન આપવું પડે, કારણ કે થોડીક અમથી તાણ આવે તો ગ્રોથ સારો થાય છે ઘઉંનો। અને જો વધારે પાણી આવે તો આ એક ભાગમાં તમે જોઈ શકો છો એમાં છે થોડાક પીળા ઘઉં, તો એનું કારણ એ છે કે ત્યાં પાણી થોડુંક ભરાતું હોય છે। તો અત્યારે બહુ જરૂર હોય ત્યાં સુધી પાણી ન આપવું જોઈએ।